હું એવું નથી કેતો મને આ વિચાર આવ્યો પણ મારી આ નાની છોકરી છે ને જોઈ લો આને એવો વિચાર આવ્યો કે બેટા અત્યારે રાતે આપણે શું કરાય આપણે અત્યારે શું કરવા આવ્યા છીએ એને શું કરવાનું હા તો ખવડાવાય ને નાના ગલું ને આ જો આ નાની છોકરી કે નાના જનાવર કોઈ પણ હોય કૂતરા છે કઈક ગાય છે જે રખડતા હોય એનું કોઈ ધણી ન હોય એની સેવા કરો બહુ સારી વસ્તુ છે એ રહી તો હું તમને દેખાડું મારી છોકરી કેવી રીતેની સેવા કરે છે બધાને શાંતિથી ખવડાવ્યું જોઈ લો આમાં દૂધ લાવ્યો તો 2 પેકેટ દૂધ નાખ્યું પછી બિસ્કીટ નાખ્યા હવે મારી છોકરી બધા ગલુડિયાને ખવડાવે છે ખવડાવી લીધું છે હવે જો અહીંનો રૂમ છે અહીંયા સુવા જાય છે હા એ હમણાં જાય છે બધાને વલી વલી કરીને અંદર જાવ તો બેટા બેવરાય નો પડે બેટા મને દેખ હું ભૂમિભાઈ શાંતિ છે શાંતિ છે ને હવ જો કૂતરાને ખવડાવી હા એ તો ખવડાવે જ ને અંદર મૂકી દે તું બધાને જરા હુવે છે એની માં અહીંયા નથી એની માં જો આવે આવી રખડતી રખડતી આવશે એની માં બે પોલીને બે ધાવતે ઓય ભગવાન ઈ હમણાં જતો રહેશે તેલ લે તેડીને મૂકી દે અંદર બીક લાગે છે તેલ કઈ નો કરે બેટા તેડ તેડ તેડી અંદર જાવ દે હા હા બસ આવું જતું રહ્યું અંદર હજુ ઓલો વાઇટ કોલ લઈ લે મેં તો જો વાઇટ કોલ ને આપણે દૂધ પીવડાવવાનું પછી અમે કારખાનામાં રેવી છીએ અમે મજૂરી કરી પણ શું કરે હવે સેવા તો કરવી પડે આપ કમાવી તો ભગવાન કોના ભાગનું કોને ખવડાવે કોને ખબર છે કદાચ જીમના ભાગનું આપણે ખાતા હઈશું અત્યારે જો સેવા કરી ખવડાવી છે તો દોસ્તો થેન્ક યુ હાલો હવે અમે ઘરે જ આવીએ હવે અમારે જમવાનું મિત્રો આપણે જમવાનું બાકી ને બેટા હા તો હા મિતુ અમને બધાને કહી દે ટાટા કહી દે બાય બાય મિતુ કહી દે એવું કે કાલ કઈ પાછા લાઈવ આવશું કહી દે કાલ આવજો જો એમ કહી દે આઈને પાછું એને કે બેટા
મિતિ આઈ જતું રહેશે